સુરક્ષા કારણોસર ભારતના 24 એરપોર્ટ્સ અસ્થાયી રીતે બંધ. પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં શાળાઓ પણ બંધ. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી પરિસ્થિતિના પગલે ભારત સરકારે સુરક્ષા કારણોસર દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આવેલા 24 એરપોર્ટ્સને અસ્થાયી રીતે બંધ કરી દીધા છે. આ નિર્ણય ખાસ કરીને પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ કાશ્મીર જેવા સરહદી વિસ્તારોમાં લેવામાં આવ્યો છે, જ્યાં તાજેતરમાં પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થયા હતા. આ એરપોર્ટ્સમાં ચંડીગઢ, શ્રીનગર, અમૃતસર, જૈસલમેર, પઠાણકોટ, જમ્મુ, લેહ, ભુજ, જામનગર, પોરબંદર, કેશોદ, કંડલા અને હિરાસર જેવા મહત્વપૂર્ણ એરપોર્ટ્સનો સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેર કર્યું છે કે આ એરપોર્ટ્સ પર નાગરિક ઉડ્ડયન કામગીરી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે અને આગામી સૂચના સુધી ચાલુ રહેશે. સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. પંજાબના પઠાણકોટ, ફિરોજપુર અને અમૃતસર, રાજસ્થાનના જૈસલમેર, બારમેર અને શ્રીગંગાનગર અને જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ પગલાંનો ભારતના ઓપરેશન સિંદૂર અંતર્ગત લેવામાં આવ્યા છે, જેમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓનો જવાબ આપતા પાકિસ્તાને પણ ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કર્યા હતા, જેને ભારતીય સુરક્ષા દળોએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા.